NTV टाइम, जनता की बात जनता के साथ। शादी के 2 दिन बाद ही पति का अपहरण कर गला घोट कर हत्या कर नहर में फेंक दिया गया। वो अपनी पत्नी को लेने गांधीनगर गया था। इसी दौरान ये घटना घटी। अहमदाबाद के रायपुर निवासी एक व्यक्ति का अपहरण कर लिया गया, जिसमें युवक अपनी पत्नी को लेने गांधीनगर गया था। इसी दौरान ये घटना घटी। खुलासा हुआ कि पत्नी ने अपनी प्रेमी और दोस्तों के साथ मिलकर पूरी साजिश रची थी। खास बात यह है कि पुलिस ने लड़की और उसके प्रेमी के खिलाफ मामला दर्ज कर 4 आरोपियों को गिरफ्तार कर लिया है। युवक के अपहरण को लेकर उसके 100 से अधिक परिजनों ने अड़ालज थाने में हंगामा किया। सूत्रों से मिल रही जानकारी के मुताबिक जब पति पत्नी को लेने अहमदाबाद से गांधीनगर गया तो वो अपने पति के बारे में जानकारी अपने प्रेमी को दे रही थी, जिसके आधार पर जब पति भाविक नजदीक पहुंचा तो आरोपियों ने उसकी एक्टिवा में टक्कर मारकर उसका अपहरण कर लिया। अपहरणकर्ताओं ने दुपट्टे से पति का गला घोंट दिया, जिसके बाद उसे नहर में फेंक दिया गया। अपहृत युवक का अभी तक कोई पता नहीं चल पाया। युवक के लापता होने की सूचना मिलते ही उसके परिजन बड़ी संख्या में थाने पहुंचे और हंगामा किया। अब पुलिस ने युवक की तलाश शुरू कर दी है। कल से हो रहे युवक के अपहरण के बाद आरोपी के पकड़े जाने के बाद भी युवक का कोई पता नहीं चलने पर युवक के परिजनों ने पुलिस थाने में जमकर हंगामा काटा। परिवार का आरोप है कि अड़ालज पुलिस जांच नहीं कर रही, लेकिन पुलिस ने चारों आरोपियों को हिरासत में ले लिया है और आगे छानबीन कर रही है। गुजरात अहमदाबाद से यज्ञेश गोस्वामी की रिपोर्ट। હું હમણાં કલાકમાં એને પાછી લાવું મેં બહાર જા મેં એને મોકલ્યો 11:30 રાયપુરમાં આવ્યો પછી એને કોટેશ્વરમાં 12 વાગે પહોંચ્યો એની ઘરવાળીને કીધું તો કોટેશ્વર આવ્યો અને પછી એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો એને કિડનેપ કરી લીધો પાછળથી ગાડી આવીને એને ટક્કર મારી અને એને બેભાન કરીને એને ઉપાડીને લઈ ગયા એમાં 4 જણ હતા એના મામાજીનો છોકરાઓ બધા છોકરીની મારા છોકરો મારા પોલીસ શું કહી રહી છે? તમારો છોકરો હાલ ક્યાં છે? એ તો મને ખબર નથી. મારો છોકરો પોલીસ સ્ટેશનમાં તમે અત્યારે બેસાડ્યા હતા, તમને પોલીસે તમને શું માહિતી આપી છે? કેનાલમાં છે કે મારીને કેનાલમાં ફેંકી દીધું એમ કે એ રીતે મને માહિતી મળી છે. કેનાલમાં ફેંકી દીધું એ માહિતી આપી છે. સાહેબો લઈ ગયેલા મને મારા ફાધરને લઈ ગયેલા અંદર એમણે વાત કરી છે મને કે તમારા ભાઈને કાલે 12 વાગે ત્યાં લઈ ગયા છે ગાડીમાં બેસાડીને અને એને દુપટ્ટા વેળા એને ગરચી દબાવવામાં આવી છે અને ગરચી દબાઈ અને મારી નાખવામાં આવ્યો અને એને કેનાલમાં નર્મદા કેનાલમાં નાખી દેવામાં આવ્યો છે. આવી અમને જાણ મળી સાહેબ. એમને કડકે કડક કાર્યવાહી કરવા એ અમારી નમ્ર વિનંતી. હર સંધિ સુધી આ કેસ પહોંચે અને એમને આ આરોપીઓને જલ્દથી જલ્દ સજા મળાવે, મારા ભાઈને ન્યાય અપાવે અને અમને ન્યાય અપાવે, અમારી એટલી માંગ છે. આજ વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં અડાલજ પોલીસ સ્ટેશનમાં એક અપહરણની ફરિયાદ જાહેર થઈ છે. આ ફરિયાદ જાહેર થતાં ફરિયાદની હકીકત એવી છે કે કોટેશ્વર ગામ પાસે એક છોકરાનું અપહરણ થયું છે. એમાં જાહેર રોડ ઉપર આ ભાવિક નામનો છોકરો જે પોતાની બાઇક ઉપર જતો હતો એ દરમિયાન એક ઇનોવા ગાડીએ સામાન્ય ટક્કર મારેલી અને પછી એ છોકરાને એ ગાડીમાં બેસાડી અને લઈ ગયેલી હકીકત પોલીસને મળેલી. અને ત્યારબાદ તેમનો સંપર્ક કરતા તેમના વાલી પણ આવેલા અને પછી તેની ફરિયાદ લેવામાં આવેલી છે. આ હકીકત મળ્યા બાદ પોલીસ કામે લાગેલી અને એવું જાણવા મળેલું કે આ ભાવિક નામનો જે છોકરો છે એને પાયલ નામની છોકરી સાથે થોડા દિવસ પહેલાં મેરેજ કરેલા હતા, પરંતુ આ પાયલ નામની છોકરીને તેમના જે મામાનો દીકરો છે કલ્પેશ મોહન ચુનારા તેની સાથે મેરેજ કરવા હતા. એટલે આ બધા સાથે મળી અને એવું એક આવતું ઘડેલું કે આ ભાઈને દૂર કરીએ તો જ એના મેરેજ પોસિબલ હતા. જેથી કરીને એના મામાના છોકરા કલ્પેશે અને તેના કુટુંબી 2 ભાઈઓ થાય છે, શૈલેષ કનુભાઈ ચુનારા અને સુનિલ રાજુભાઈ ચુનારા. આ ત્રણેય જણાએ આ ભાઈનું અપહરણ ત્યાંથી કરી અને ત્યાંથી ઉઠાવી ગયેલા હતા અને આ બાબતની ફરિયાદ જાહેર થયેલ છે. અને એની પત્ની જે છે પાયલ એ પણ આમે સામેલ હતી. જ્યારે આ છોકરો ત્યાં આવવાનો હતો એનું લોકેશન અને જાણકારી એની પત્નીએ જ આપેલી હતી અને એ જાણકારીના આધારે આ તેના મામાનો દીકરો અને તેના કુટુંબી ભાઈઓએ તેને ત્યાંથી ઉઠાવી લીધેલો હતો. સાહેબ, ગઈકાલથી જે ફરિયાદ નોંધાઈ છે, પરિવારવાળા અહીંયા આવે છે. પરિવારનો આક્ષેપ એ પણ છે કે પોલીસે હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી ને છેલ્લે મારો છોકરો મરી ગયો.
ના, જે ફરિયાદમાં જેને નામ બહાર આવતા હતા કે આ લોકોએ આનું અપહરણ કરેલું છે તે 3 આરોપીઓને પોલીસે હસ્તગત કરી લીધા છે અને જે તેની પત્ની હતી પાયલ, જેનો પણ આમાં રોલ છે, તેને પણ પોલીસ હસ્તગત કરેલી છે. આ લોકોની પૂછપરછ દરમિયાન એવું પણ જાણવા મળેલું છે કે કરાઈ પાસે જે નર્મદા કેનાલ પસાર થઈ છે ત્યાં ઉઠાવીને ત્યાં લઈ ગયેલા અને ત્યાંથી આ લોકોએ કેનાલમાં એને ધક્કો મારી દીધો છે. એ જાણકારી પછી પોલીસ તુરંત જ ફાયર બ્રિગેડને બોલાવી અને આજુબાજુના તરવૈયાને પણ બોલાવી અને જો કેનાલમાં બોડી અથવા જીવતો અથવા મરણ ગયેલ મળે તો તેની શોધખોળ ચાલુ છે, પરંતુ હજુ સુધી અમને આ અપહરણ થયેલ વ્યક્તિ હાથમાં આવેલ નથી. હાલ આરોપી હસ્તગત થઈ ગયેલ છે અને આગળની કાયદેકીય કાર્યવાહી ચાલુ કરેલ છે.